જો એ મોલ્લા ઉપર ઓલો લે 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 ભાઈ ગો ભાઈ આ છે મધ છે કે નહીં એક નંબર કડી રહી તો હાલો ફાઇનલી મિત્રો એટલા કુડિયા જડી જશે અને આ મિત્રો કયું ઝાડ છે જો આ રેવા દીધું ચારે બાજુ પડી જાય કે નહીં એટલે કહો આ મીઠી જમરૂકડી છે એટલે જ મધ બેઠું અહીંયા હલો મિત્રો તો ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અત્યારે આવી જતા આપણી વાડીએ આટો મારો કપાસ કેવો છે ઘણા દિવસથી વરસાદ રહેતો નથી વરાપ કાંઈ નીકળી નથી પણ આટો મારો આવ્યો છે બતાવી કેવો કપાસ છે એ હાલો મિત્રો અત્યારે આપણા ગોચી છે પૂડિયા જો આ છે વેલો ત્રણ જીડ્યા મને 3 જીડ્યા ઓલા ભાઈને આપણે તમને ભાઈ કેટલા જીડ્યા બતાવો જો જો આ ભાઈને જડે છે એક તારા ઓલા આપણે મોટું રૂ આમાં જો લાગત છે ઓલ કે રૂપ આ ઋતુમાં ચોમાસાની સિઝનમાં આ વસ્તુ આપણને જોવા મળે છે અને તમને નાના હશો ત્યારે બાળપણમાં બહુ ખાધા છે ઈ છે આ હુડિયા તો જો આવી રીતનો કપાસ છે કોમેન્ટ કરજો મસ્ત મજાનો કપાસ છે આવી રીતનો અને ચાલો તો હવે આપણે હાથમાં આપણે જઈએ છીએ દાડમડી ચોપ્પા એનું ખેતરમાં આવી રીતના છે બધી ચાલો હાલો ફાઇનલી હવે આપણે ટ્રેક્ટર લઈને જઈશું ઘરે આમાં પણ હવે પછી બચ્યું હાલો આપણે ભાઈ થોડોક કેળો ભીનો હતો ટ્રેક્ટર મેં લઈને ખાતર નાખવા ગયેલા હતા એટલે આવી રીતનો ખાધું ઘણો ખરો ટાયરે સોંટી જશે પણ હવે જવું તો જોશે તે કાંઈ મેક છે નહીં આ ટ્રેક્ટર કાંસ એક નંબર એ મોલ્લા ઉપર ઓલો લે 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 ભાઈ ગો ભાઈ જાય જો આ છે અમારા ગામનું નેરું હજી વરસાદ થોડો આવ્યો એટલે નગર એ પહેલાંના વિડીયોમાં આપણે બતાવેલું છે કેટલું પાણી આવ્યું હું જો અત્યારે એટલું પાણી આવે છે એ પહેલાં તો આખો નાળું સંધાઈ ગયું ઓવાળી આવે ને પેલા ઝરડા આ ખેતરમાં મિત્રો આપણે બીજી વાર જાહેર વાવી પહેલી વાર વાવી તો નહોતી છી તો બીજી વાર વાવી જો હરકો તો નહીં બતાવ્યા હજી ઉગી નહીં રેડી પેલા હવે ખાડો કરી નાખીએ આપણે લાકડાથી કે બીજું લાવવાની એલા ધૂળ આવી ગઈ તો સાલા ગજબી ફ્રોડ છે લાવ આ છે દાડમડી અને 2 દી મોડું થઈ ગયું ભૂલાઈ ગયું હતી હવે થાય કે ન થાય સોંપી તો દઈ લાકડો યાર કૂતાડ કઈ પડશે ખાડો કરી નાખે કેમ ટેક કરે ને ઊભો રહે ને ખીતા ચાલો આનું તો કામ થઈ ગયું હવે આને અરે ઓલી બાજુ હોય અને હવે બાંધી
મળ્યા પડશે. હાલો આપણો કપા બતાડીએ. કપામાં ખડે બતાડીએ. આ છે કપા. કપા માટે એક કોમેન્ટ કરી નાખજો મીઠી એવી સારી. વરસાદ સતત આવે એટલે કાંઈ દવા ને નખાણી છે ધરોડીનો એટલે નાખી દેવું દવા ને પછી આપણે બતાવીશું કપા. આવી ગયા છીએ આપણે જમરૂખડીએ. ચાલો જમરૂખ બતાવી દઈએ. જમરૂખ આ તો કાચું છે થોડુંક. આ એ કાચું છે. અહીં કરતો कासा है ओली बाजू इस तरफ नहीं उस तरफ जाना पड़ेगा. हैं हेठे पकी गेलो तो खाई गेला है. મિત્રો આ જો આ છે મધ છે કે નહીં એક નંબર કડી રહી તો આ મધ બહુ શાંત મધ છે એટલે કે કરતું નહીં. બાકી જો એની પડખેલી થી આપણે જમરૂખ તોડી લઈ ઉડે નહીં નગર આપણે મોયે મોયથી જાય નો ઉડ્યું કે નહીં. મધ ને જમરૂખ બે ખાવું છે નથી ખાવું. વિડીયોમાં બહુ કોમેન્ટ બીજી ન કરતા કાંઈ છે કે નહીં. પણ એક નંબર વાળીએ જાઓ એટલે ખાલા તમે આવો જ નહીં કંઈક ને કંઈક હોય જ ત્યાં થોડા આવું કંઈ મળે આવું સિટીવાળાને કાંઈ મધ પહેલી મીઠું મીઠું જમરૂખ. જુઓ મિત્રો અહીંયા જનાવર કેમ પણ આખું જમરૂખ આખું જમરૂખ ઉપાડી જાય. લાલ જમરૂખડી છે જુઓ છે કંઈ રહેવા દીધું ચારે બાજુ ઉપાડી જાય કે નહીં એટલે કહો આ મીઠી જમરૂખડી છે એટલે જ મધ બેઠું અહીંયા. હવે આપણને એક જમરૂખ આપણે મેળવું છે. આ ભાઈને 3 મેળા છે. હજી ગોચી છે એમ બે ભાઈ ચડે એટલા લેતા જઈએ. અને બાકી કેમ છે જરાક જો જો એક મોટું દીડું ને બીજા નનકા નનકા છે. એક નંબર જોરદાર. અહીંયા એવું હોય મિત્રો આપણા ગામડામાં ઘણા ખરા બીજા ભાઈઓ પણ આવીને તોડી જતા હોય છે પણ એનો કાંઈ વાંધો નહીં. ખાય એટલું આવે વધારે એટલે મોટો જીવ રાખવાનો એટલે જમરૂખ જે ઘટે નહીં. આખી અત્યારે તો વરસાદ આવી ગયો એટલે ન કરી પેલા આખી જમરૂખડીનો પથ્થારો પડી જાય એટલા હતા. આ મિત્રો કયું ઝાડ છે જો આ મિત્રો ઝાડ જોઈને કોમેન્ટ કરો આ ઝાડ કયું છે. તમને ખબર હોય તો જણાવો. આ રીતનું ઝાડ છે ખબર હોય તો કોમેન્ટ કરજો. હા ભાઈ હજી હુડિયા ગોતે બોલો હુડિયાનું શાક કરવું ભાઈને પણ એટલા બધા થોડા હે. બધી વાડે જવું પડે ત્યાં મળી રહે. બાકી આજમાં તો આવો પ્રોગ્રામ અને બાકી આજનો વિડીયો આપણે અત્યારે પૂરો કરીશું. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને જય જવાન જય કિસાન.